નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લામાં અસહનીય ગરમી, ઉકળાટ અને તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરતા લોકોને લૂ લાગવા સહિતની ફરિયાદોને લઈને આવા દર્દીઓ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એસી વોર્ડ તૈયાર કરીને સારવારની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલો અને સરકારી દવાખાનાઓમાં ખાસ એસી વોર્ડ ઊભા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્પેશિયલ એસી વોર્ડ તૈયાર કરાયો છે. આ વોર્ડમાં દર્દીઓને જરૂરી સારવાર સાથે ઠંડકવાળું વાતાવરણ મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને પણ ખાસ સૂચના આપવામાં આવી છે જેથી હીટસ્ટ્રોકના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે. આવનાર દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. એશિયામાં કેમિકલ હબ તરીકે જાણીતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1200 કરતા વધુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને જોખમી કેમિકલ પ્રોસેસ પણ અહીંયા થાય છે. પરંતુ આપત્તિ કે આગ કે બ્લાસ્ટના સમયે બચાવવા માટે ઊભી કરાયેલ ફાયર સિસ્ટમ જ અનફિટ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અનેક ફાયરના સાધનોને આરટીઓએ અનફિટ જાહેર કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એશિયાની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહતોમાં ગણાતી અંકલેશ્વર જેઆઈડીસી, જ્યાં કેમિકલ, ગેસ અને જ્વલનશીલ પદાર્થો સાથે હજારો ઉદ્યોગો 24 કલાક કાર્યરત છે. પરંતુ ઔદ્યોગિક વિકાસની ઝડપ સામે આપત્તિ વ્યવસ્થાપન સ્લો મોશનમાં ચાલી રહ્યું હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. કુલ ફાયર ટેન્ડર 12, 7 ટેન્ડર 15 વર્ષથી વધુ જૂના, 4 ટેન્ડર આશરે 5 વર્ષ જૂના, 1 ટેન્ડર વારંવાર મેન્ટેનન્સમાં. આરટીઓ ઇન્સ્પેક્શનમાં મોટાભાગના વાહનો આઉટ ઓફ ઓર્ડર કેટેગરીમાં મુકાયા હોવાની માહિતી સામે આવી છે. 2 ફાયર ટેન્ડર સીધા રિજેક્ટ અને અન્યને માત્ર શરતે મંજૂરી આપત્તિ સમયે દોડવાના વાહનો પોતે જ દોડવા લાયક નથી. 40 ડિગ્રીથી વધુ તાપમાન અને કેમિકલ સ્ટોરેજ અને બ્લાસ્ટની સતત સંભાવના વચ્ચે લાખો કામદારોની સુરક્ષા હવે સવાલ હેઠળ આવી ગઈ છે. સ્થાનિક ઉદ્યોગકારો અને કામદારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. કેમિકલ ઝોનમાં મિનિટો નહીં સેકન્ડો મહત્વના હોય છે. પ્રથમ પ્રતિસાદ નબળો હોય તો નુકસાન નિયંત્રણ બહાર જઈ શકે. અંકલેશ્વરમાં અગાઉ આગ અને બ્લાસ્ટની અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. દરેક બનાવ બાદ સુધારાના દાવા થયા, પરંતુ જમીન સ્તરે સ્થિતિ યથાવત હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન કરોડો રૂપિયાનું ભંડોળ હોવા છતાં ફાયર સુરક્ષા કેમ નબળી? અંકલેશ્વર જેવી ઔદ્યોગિક રાજધાનીમાં જો મોટી આગ અથવા કેમિકલ બ્લાસ્ટ થાય તો હાલની વ્યવસ્થા કેટલો સમય ટકી શકશે એ હવે સૌથી મોટો સવાલ બની ગયો છે. ભરૂચ જિલ્લામાં બાળકોના શિક્ષણ મામલે થયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. પાછલા કેટલાક વર્ષોમાં જિલ્લામાં 16,000 બાળકોએ શિક્ષણ છોડ્યું હોવાનું સર્વેમાં બહાર આવતા શિક્ષણ વિભાગે હવે તેમને પરત સ્કૂલમાં લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ભરૂચ જિલ્લામાં શિક્ષણને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હજારો બાળકો શાળાથી દૂર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ માત્ર આંકડો નથી, પરંતુ સમાજ અને શિક્ષણ વ્યવસ્થાને ચેતવણી આપતો ગંભીર મુદ્દો છે. કોઈપણ કારણસર બાળકોનું શિક્ષણ અધૂરું રહેવું એ માત્ર તેમના ભવિષ્ય માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટે પણ ખતરો સમાન છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા આવા બાળકોને ફરી શાળામાં લાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સૂચનાથી ભરૂચ જિલ્લામાં ડ્રોપ આઉટ બાળકો અંગે વ્યાપક સર્વે હાથ ધરાયો છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન જિલ્લામાં અંદાજે 16,000 જેટલા બાળકો સંભવિત ડ્રોપ આઉટ હોવાનું સામે આવ્યું છે. 25-26 અને 26-27 દરમિયાન કોઈ બાળક અભ્યાસ છોડે નહીં તે માટે પ્રી સર્વે કરવામાં આવ્યો, જેમાં કુલ 75,930 બાળકોનો સમાવેશ હતો. આ સર્વે દરમિયાન 3,254 બાળકો એવા સામે આવ્યા જે હાલ અભ્યાસમાં હોવા છતાં સંભવિત રીતે ડ્રોપ આઉટ બની શકે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જિલ્લામાં આશરે 6,000 બાળકો અથવા તેમના વાલીઓએ ભણતર પ્રત્યે ઇનકાર દર્શાવ્યો છે. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસનો અભાવ, આર્થિક પરિસ્થિતિ, પરિવારની જવાબદારીઓ અને સામાજિક પરિબળ જેવા કારણો આ પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ દ્વારા દરેક તાલુકામાં અલગ અલગ ટીમો બનાવી બાળકોને તેમના વાલીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી આવા બાળકો ફરી શાળામાં જોડાઈ શકે અને શિક્ષણથી વંચિત ન રહે. જિલ્લા શિક્ષણાધિકારીએ સેવાભાવી સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને સમાજના દરેક વર્ગને પણ અપીલ કરી છે કે બાળકોના ભવિષ્ય માટે આગળ આવી શિક્ષણ અભિયાનને સફળ બનાવે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં 2 પ્રકારના સર્વે હાથ ધરવામાં આવ્યા. એક સર્વે હતો જેમાં 2025-26માં ભણતા બાળકો એની હાજરીના આધારે સીટીએસ પોર્ટલ છે જેના ઉપર બાળકોની હાજરી ભરવામાં આવે છે. આ પોર્ટલની હાજરીનો અભ્યાસ કરી અને અર્લી વોર્નિંગ સિસ્ટમ એવી એક સિસ્ટમ સરકાર દ્વારા લોન્ચ કરાઈ છે. આ સિસ્ટમ દ્વારા જે બાળકો ડ્રોપઆઉટ થવાનું રિસ્ક હોય એવા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. તો એવા ડ્રોપઆઉટના રિસ્ક વાળા બાળકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. પ્રી સર્વેમાં એ તમામ બાળકોની મુલાકાત કરવામાં આવી અને એ સર્વે પૂરો થયો છે.
2025-26 ના આંકડા જોઈએ તો ટોટલ ભરૂચની અંદર 75,930 બાળકોનો સર્વે પૂર્ણ કરવામાં આવે છે. આમાં પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણ સુધીના બાળકોનો આપણે સમાવેશ કર્યો છે. 2025-26માં જે બાળકો ભણે છે એ બાળકોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 3,254 બાળકો અમને એવા જણાયા જે ડ્રોપ આઉટનું રિસ્ક ધરાવે છે. મતલબ કે શક્યતા છે કે એ લોકો શાળા છોડી દેશે, જેમાં મોટા ભાગના ધોરણ 10ની પરીક્ષા આપીને ફેલ થયેલા બાળકો છે. એની સાથે સરકારશ્રી તરફથી છેલ્લા 3 વર્ષમાં ડ્રોપ આઉટ થયેલા બાળકોને પણ સ્ટ્રીમલાઇન કરવા માટેની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી. પ્રી સર્વે પૂર્ણ થયા પછી પોસ્ટ સર્વેનું એક કામ ચાલ્યું, જેને મિશન બેક ટુ સ્કૂલ એવું નામ આપવામાં આવ્યું. અને ભરૂચ જિલ્લાની યાદી જોઈએ તો લગભગ 16,174 બાળકો છેલ્લા 3 વર્ષમાં ડ્રોપ આઉટ થયેલા હોય એવી યાદી અમને મળી. અને આ સર્વેનું એનાલિસિસ જોઈએ તો થોડાક ચોંકાવનારા આંકડા છે, જેમાં અલગ અલગ કારણો હતા. માઇગ્રેટેડ બાળકો 2,239 છે. ઓલરેડી ક્યાંક આઈટીઆઈમાં કે ડિપ્લોમામાં જતા હોય એવા બાળકો 4,103 છે. રી એનરોલ કરાવ્યા છે અમે બાળકોને, મતલબ કે વાલીઓ સુધી પહોંચ્યા અમે અને બાળકોને ભણવા માટે સમજાવ્યા એવા 1,497 બાળકો છે જેમને અમે રી એનરોલ કર્યા છે. અને સૌથી ચિંતાજનક જે આંકડો મને મળ્યો છે, રિફ્યુઝડ, મતલબ કે બાળકે અથવા વાલીએ ભણવાનો કે ભણાવવાનો ઇનકાર કર્યો હોય એવા 6,570 બાળકો છે. 549 બાળકો એવા છે જે અનટ્રેક છે, મતલબ કે એલસી લઈ ગયા છે અને હવે એમનું અહીંયા ક્યાંય કોઈ સ્કૂલની અંદર ક્યાંય નામો નિશાન નથી. બાળકો ક્યાં છે કોઈ અતોપતો નથી, એમના ફોન નંબર થી એમનો કોન્ટેક્ટ શક્ય નથી. એવા 549 બાળકો છે. આ 6,570 બાળકોને આપણે બેક ટુ સ્કૂલ કરવાના. આ બાળકો ઇનકાર કરી રહ્યા છે. એમાં 2 રીઝન હોઈ શકે, કાં તો એમને ભણવામાં રસ ઉડી ગયો છે અને કાં તો કોઈ ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગી ગયા છે. ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગેલા બાળકોનો પણ અમારી પાસે યાદી છે. હવે ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગી ગયા છે મતલબ કે એમના ઘરમાં કમાણીની જરૂરિયાત છે, તો અમે કંઈક આગળ એવું મિકેનિઝમ ગોઠવવા જઈ રહ્યા છીએ કે આ બાળકોને એમની આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે એમનું ભણતર ચાલુ રહે. એટલે કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ, નેશનલ ઓપન સ્કૂલ, એમાં એમનું એનરોલમેન્ટ કરાવવું અને એમને ભણાવવા માટે એમની કામગીરીના કલાકો બાદના કલાકોમાં એમને શિક્ષણ મળી રહે એવું કંઈક મિકેનિઝમ અમે ગોઠવવા જઈ રહ્યા છીએ કે જેથી એ લોકો કમસે કમ પોતાનું સ્કૂલિંગ, પોતાનું શાળાયી શિક્ષણ પૂરું કરે 12મા ધોરણ સુધીનું. આમાં કેટલીક કરુણ કહાનીઓ પણ સામે આવે છે. જેમ કે હમણાં નેત્રંગમાં અમારો એક સર્વે ચાલતો હતો, તે દરમિયાન એક દીકરી અમને એવી મળી કે દીકરીની મમ્મીએ બીજા મેરેજ કરી લીધા છે, દીકરીના ફાધર દારૂડિયા છે ને ક્યાંક ફર્યા કરે છે, ઘરે કદી આવતા જ નથી અને દીકરી એના દાદા દાદી સાથે રહે છે. એને આર્થિક તકલીફ છે. તો આવા બાળકોને થોડીક આર્થિક મદદ થાય તો એ બાળકો પણ આગળ પોતાનું ભણતર પૂરું કરી શકે તેમ છે. એ બાળકીને તો અમે ફરીથી પાછી સ્કૂલમાં લઈ આવ્યા છે, પણ આવી ઘણી દીકરીઓ, ઘણા દીકરાઓ આપણી મદદની, આપણા લંબાવેલા હાથની રાહ જોઈ રહ્યા છે. આપણે એમને મદદ કરવાની છે. ભરૂચ પાસે મને એટલી જ અપેક્ષા છે કે અમારા આ કાર્યમાં જો આપ સાથ સહકાર આપવા ઈચ્છો છો, સામેલ થવા ઈચ્છો છો, તો ચોક્કસ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અથવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો આપ સંપર્ક કરી શકો છો. અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાના વેપારી સાથે 15 લાખની છેતરપિંડી થઈ છે. 2 ભાઈઓ દ્વારા સોનીને વિશ્વાસમાં લઈ દાગીના ચોરાવી વેચી નાખતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાના વેપારી સાથે વિશ્વાસઘાત કરી ₹15 લાખની છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ ગોલ્ડ લોન છોડાવવાના બહાને વેપારી પાસેથી મોટી રકમ લઈ બાદમાં દાગીના વેચી નાખ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ખુલાસો થયો છે. શહેરના જ્યોતિ ટોકીઝ વિસ્તાર પાસે દાગીનાની દુકાન ચલાવતા વેપારી નિલેશભાઈ ધીરજલાલ સોનીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઓળખાણ ધરાવતા જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ તથા તેના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવવા માટે મદદ માંગી હતી. આરોપીઓએ દાગીના વેચાણ કરી નફો અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી RTGS અને બેંક ટ્રાન્સફર મારફતે કુલ 15 લાખ પોતાના ખાતામાં જમા કરાવ્યા. પૈસા મળ્યા બાદ આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર ગીરવે મુકાયેલા દાગીના છોડવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલી અંબિકા ટચ સેન્ટર ખાતે વેચી નાખ્યા. ઘટના બહાર આવતા ફરિયાદીએ પૈસા તથા દાગીના માંગતા આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ નોંધાયો છે. અંકલેશ્વર શહેર પોલીસે આરોપી ભાઈઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથે આજરોજ ચાર્જ સંભાળ્યો હતો। ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગમાણે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા જિલ્લા વહીવટીતંત્રમાં નવા ઉત્સાહ અને નવી અપેક્ષાઓનો માહોલ સર્જાયો છે। જિલ્લા સેવા પારદર્શક વહીવટ અને લોકોના પ્રશ્નોના ઝડપી નિવારણને પ્રાથમિકતા આપતા ડોક્ટર ગવાણે પોતાના કાર્યકાળની શરૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ તેમનું સ્વાગત કર્યું। ડોક્ટર નવનાથ ગવાણે અગાઉ વિવિધ વહીવટી પદો પર સફળ કામગીરી બજાવી ચૂક્યા છે। ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યો, ઔદ્યોગિક પ્રગતિ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સંબંધિત મુદ્દાઓને વધુ ગતિ આપવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। સાથે સાથે સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય રહેશે। બીજી તરફ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે GEDA ચેરમેન પદે ડોક્ટર ગૌરાંગ મકવાણાની નિમણૂક થતા રાજ્યભરમાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે। રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત સરકારની યોજનાઓને વધુ અસરકારક બનાવવા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી ચર્ચા ચાલી રહી છે। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બંને મહત્વપૂર્ણ નિમણૂકોને વિકાસલક્ષી અને વહીવટી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગવાણેની એન્ટ્રી અને જેડાના ચેરમેન તરીકે ડોક્ટર ગૌરાંગ મકવાણાની નિમણૂકને લઈને લોકોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાના સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે। આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયો છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું। ભરૂચના નબીપુર ગામ ખાતે વહેલી સવારે DGVCL કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નબીપુર ગામમાં વહેલી સવારે જ DGVCLની ટીમે ગાડીઓના કાફલા સાથે પહોંચી અને ગામના વિવિધ વિસ્તારોમાં એક સાથે ચેકિંગ હાથ ધરાયું। સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ DGVCLના સિક્યુરિટી સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગામના રહેણાંક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી। અંકલેશ્વરના ગડકોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવે અનેક અકસ્માતના બનાવ બની રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિક દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાવવા મુદ્દે આજરોજ પ્રતિક ઉપવાસ પર બ્રિજના મધ્યમાં બેસી ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા ગણતરીના મિનિટમાં જ તેમને ડિટેન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ રહેવાના મુદ્દે જાગૃત નાગરિક વિપુલ જાની દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું। વહેલી સવારથી વિપુલ જાની બ્રિજના મધ્યભાગમાં બેસી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। ઓવરબ્રિજ પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે અકસ્માતનો ભય રહેતો હોવાની રજૂઆત સાથે અનેક વખત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવ્યું। વિપુલ જાની દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટ તાત્કાલિક શરૂ કરવા અંગે લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। તેમના પ્રતિક ઉપવાસને સ્થાનિક લોકોનો પણ ટેકો મળ્યો છે। આંદોલનની માહિતી મળતા પોલીસ પહોંચી અને સમજાવટ કરી ટ્રાફિક વ્યવસ્થા તથા સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉપવાસ સમાપ્ત કરવા સમજાવ્યું। પોલીસ સાથે ચર્ચા બાદ વિપુલ જાની આજે બ્રિજ પરથી હટી ગયા। તેમણે જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલે મામલતદાર કચેરી તથા જિલ્લા કલેક્ટર કચેરી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। હું વિપુલ જાની અંકલેશ્વરથી। હવે આજે મેં જે પ્રતિક ઉપવાસ માટે ઉતરવાનો હતો અંકલેશ્વર ગડકોલ ટી બીજ ઉપર, એના માટે હું પોતે ઉપવાસમાં ઉતરી ગયો હતો અને આ ઉપવાસમાં ઉતરવાનું કારણ એક જ હતું કે 5 વર્ષ પહેલાંથી આ બ્રિજ બનેલો છે અને એની ઉપર રાત્રિના સમયે બહુ જ અકસ્માત થાય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના બેરાસની કારણે બેરાસ દૂર થતી નથી। છેલ્લે મારે આ પગલું ભરવું પડ્યું છે, પણ અત્યારે હું અંકલેશ્વર BDM પોલીસ ચોકીમાં ઉભેલો છું, કેમ કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક સમસ્યાને કોઈ તકલીફ ના પડે એ હેતુસર અત્યારે અંકલેશ્વર BDM પોલીસ ચોકી ઉપર મને લાવેલા છે। પણ આ મારી જે મુહિમ એ ચાલુ જ રહેશે। હું કાલે ફરીથી ભરૂચ કલેક્ટર કચેરી જવાનો છું, ત્યાં મારી માગણી ચાલુ જ છે અને એના પછી હું મામલતદાર કચેરી પર ઉપવાસો બેસવાનો જ છું।
જ્યાં સુધી મારી માગણી પૂર્ણ નહીં થાય, લેખિતમાં નહીં આપે, તો સુધી મારો ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લામાં આર્ટ ઓફ લિવિંગના ગુરુદેવ રવિશંકરનો જન્મોત્સવ ઉજવાયો હતો. ભરૂચ ખાતે આર્ટ ઓફ લિવિંગ ભરૂચ પરિવાર દ્વારા રોટરી ક્લબ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરનો 70મો જન્મદિવસ તેમજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા માનવતાવાદી સેવાઓના 45 ગૌરવપૂર્ણ વર્ષોની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે કરવામાં આવી. ઉપસ્થિત સભ્યો દ્વારા ધ્યાન, પ્રાણાયામ અને ભજન કાર્યક્રમો યોજાયા. વક્તાઓએ ગુરુદેવ શ્રી રવિશંકર દ્વારા વિશ્વભરમાં શાંતિ, માનવ સેવા અને યુવાનોના વ્યક્તિત્વ વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભ્યો, સેવાભાવી કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા. સૌએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરી કાર્યક્રમ પૂર્ણ થયો. આજે પૂજ્ય ગુરુદેવ શ્રી રવિશંકરજીનો જન્મદિવસ છે. દર વર્ષે અમે ગુરુદેવ શ્રી રવિશંકરજીની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. અલગ અલગ જગ્યાએ આખા વર્લ્ડમાં આ રીતે સેલિબ્રેટ થાય છે. પણ આજે સ્પેશિયલ ડે એટલા માટે છે કે એમને 70 વર્ષ પૂરા થયા છે અને આર્ટ ઓફ લિવિંગના 45 યર્સ કમ્પ્લીટ થયા છે. તો એની ખુશી અમને તો છે જ, પણ આખા વર્લ્ડમાં અમે આ ખુશી ફેલાવવા માંગીએ છીએ. અને આજે બહુ સરસ ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અમે, અને 10 જેટલા ગુરુ પંડિતે ગુરુ પૂજા પરફોર્મ કરી અને ભજન સંધ્યાનો આનંદ લગભગ 200 જેટલા લોકો લઈ રહ્યા છે, 200-250 લોકો. અને આખા વર્લ્ડમાં આ રીતે ગુરુદેવને એક ખુશીનો માહોલ ફેલાયેલો છે અને અમને એટલી બધી ખુશી થાય છે કે બસ દર વર્ષે અમે આવી રીતે આનંદ ફેલાવતા રહીએ લોકોમાં, અને અમે પોતે પણ ખુશ રહીએ. થેન્ક યુ. અંકલેશ્વરના જૂના સક્કરપુર ગામે ત્રિવિધ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપુર ગામે આઈ ખોડિયાર માતાજી, કાળિકા માતાજી તેમજ ખત્રી દાદાના નવનિર્મિત મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. સમસ્ત આહિર હરકા પરિવાર દ્વારા આયોજિત આ પાવન પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર હોમ હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરવામાં આવી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને વાતાવરણ ભક્તિમય બન્યું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાઆરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી. આ સાથે પણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર, નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.